સોરી. સોરી કહેવાની જરૂર નથી. તમે ફક્ત અને ફક્ત એને કોલ કરી દો. હું કંઈ એને સોરી નથી કહી રહ્યો અને હું સોરી કહું પણ નહીં. હા તો હું તમને સોરી કહું છું કારણ કે મારા લીધે તમારે સાંભળવું પડ્યું. બટ આઈ પ્રોમિસ યુ કે આજ પછી તમારી સાથે આવું ક્યારેય નહીં થાય. સર તમે કંઈક વિચારી રહ્યા છો? શું કરવાના છો તમે? કેદાર યાદ છે તમારી બેચમાં એક મિશ્રા હતો? સંપત મિશ્રા, રાઈટ? યસ, એ સંપત મિશ્રા. એ ખબર છે ઘણી વાર તમારો બોસ બનવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે એને કયો પાઠ ભણાવ્યો હતો? હા સર, એટલે તમે રિયાને પાઠ ભણાવવાના છો? પ્લીઝ આવું નહીં કરતા સર. કેદાર જો એ મારી સાથે હળી મળીને કામ કરશે ને તો હું માથે બેસાડીશ, પણ જો માથે બેસવાનો પ્રયત્ન કરશે ને તો હું... સર મારે આ વિશે તમારી સાથે વાત જ નથી કરવાની. પ્લીઝ ગુસ્સે ના થશો, બધું ભૂલી જાઓ. ગુસ્સે ના થવું તો શું કરું હું અત્યારે? એક પ્રોબ્લેમ હશે તો જ મેં ફોન ઉપાડ્યો નહીં હોય. જ્યારે સેટેલાઇટ ફોન પર ફોન આવે ને ત્યારે કેસર મારી સામે ઊભી. હવે સેટેલાઇટ ફોન વિશે હું ગોળ ગોળ કરીને કંઈક વાત કરું એની પહેલાં તો ફોન કટ થઈ ગયો. ક્યાંથી ફોન ઉપાડું? હું ના ઉપાડી શક્યો ને પાછો કોલ બેક કરવાનો પણ ટાઈમ નથી મને. ખબર નથી મારા માટે આ કેટલું બધું અઘરું થઈ જાય છે. કેદાર હું સમજુ છું કે મારે ફોન ઉપાડવો જોઈતો હતો અને પાછો કોલ બેક કરવો જોઈતો હતો. આ બધું ઘણીવાર મારા માટે બહુ અઘરું થઈ જાય. સર સામે ખોટું બોલવું એટલે ઓલરેડી એની સામે બહુ જ ખોટું બોલી ચૂક્યો છું. હવે તો યાદ પણ નથી કે શું શું ખોટું બોલ્યો છું. હું સમજી શકું છું સર. અરે મારી પર શું વીતી રહી છે ને ખાલી મને જ ખબર. અને સર સામે ખોટું બોલીને છે ને હવે ગિલ્ટ મારા ચહેરા પર દેખાય અને બધું નોટિસ કરે. ઉપરથી પાછી હવે ઘરે જ છે. કેમ સર? કેમ શું એને ફરી સસ્પેન્ડ કરી છે ને? વોટ? ફરીથી? કેમ? પાછું શું થયું? અમદાવાદમાં બબલુ નારાયણને પકડવા ગઈ હતી. બબલુ નારાયણ મહેશ્વરીનો બનેવી જ ને? હા એ જ. ડિટેલ તમને કેસર કહેશે. સર આ મહેશ્વરીને સસ્પેન્ડ રમવાનો બહુ જ શોખ છે. એક કામ કરો, એને જ સસ્પેન્ડ કરી નાખું. ના એવું કરવાની કંઈ જરૂર નથી. સર તમે કેસર ભાભીના સસ્પેન્શનની ચિંતા ના કરો. હું એમને મારા અંડર રિપોર્ટિંગ કરવા માટે કહી દઉં. તમે અત્યારે મિશન ઉપર ફોકસ કરો. સર રિયા અમદાવાદ પહોંચી ગઈ છે. તમારે પણ અમદાવાદ જવું પડશે. રિયા જે પ્રમાણે વાત કરતી હતી એ ઉપરથી મને એવું લાગે છે કે મિશન ઓન કરવાનો સમય આવી ગયો છે. કેદારભાઈ શું કહેતા હતા? એ જ કે તે નાસ્તો બહુ સરસ બનાવ્યો. એમ નહીં, હવે કયા કેસ વિશે વાત કરી રહ્યા હતા? બાજુના જ ગામનો એક કેસ છે એના વિશે. અચ્છા. ફોજદાર તમે મને માફ કરી દીધી ને. અમે શું, હું તમારી સાથે ફરીથી ખોટું નહીં બોલું. કેસર મેં તને પહેલાં જ કહ્યું ને કે ક્યારેક માણસે ખોટું બોલવું પડતું હોય. ત્યાં સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહી શકતો. એ જાણી જોઈને થોડીને ખોટું બોલે છે, પણ કંઈક મજબૂરી હોય તો જ ખોટું બોલે છે. મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ બધું તમે બોલી રહ્યા છો. આપણી પહેલાં પણ વાત થઈ હતી ને કે આવાસ ખોટું અમુક કારણોસર જ બોલતો હોય છે. ફોજદાર તમે તો બહુ જ બદલાઈ ગયા છો. આ પણ મેં તને પહેલા કહ્યું હતું કે સર માણસ જેમ જેમ લાઈફમાં આગળ વધે છે
એમ અમુક ઘટનાઓના કારણે છે ને એનો સ્વભાવ બદલાતો જાય.